જો તમે 2 રોટલી ખાતા હશો ને, તો 4 રોટલી ખાવા લાગશો. એ મારી ગેરંટી છે. એટલું ટેસ્ટી અને કુકરની અંદર ફક્ત 10 મિનિટમાં બની જતું. આજે આપણે દૂધી ચણા દાળનું શાક બનાવીશું. તો દૂધી ચણા દાળનું શાક બનાવવા માટે 1 વાટકી ચણાની દાળને 2 કલાક માટે પલાળી દઈશું. શાક બનાવવા માટે અહીં એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે અને 3 નંગ ટમેટા લીધા છે. હવે આપણે દૂધીને કટ કરી પ્રેશર કુકરમાં એડ કરી દઈશું. સાથે ટામેટાને પણ 2 સ્લાઇસમાં કટ કરી એડ કરી દઈશું. ત્યારબાદ પલાળેલી ચણાની દાળને પ્રેશર કુકરમાં એડ કરી દઈશું. 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને 3 થી 4 વિસલ કરી લઈશું. હવે શાક બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને 1 પીંચ હિંગ સાથે કટ કરેલા લીલા મરચાં, 1 ઇંચ આદુ અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરી મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે કટ કરેલું લસણ સાતરી લઈશું. હવે તેમાં હલકા મસાલા કરીશું. તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો એડ કરી સારી રીતે સાતરી લઈશું. મસાલા સારી રીતે કૂક થઈ જાય એટલે આપણે તેમાં દૂધી ચણા દાળ અને ટામેટાં બધું એકસાથે એડ કરી દઈશું અને મસાલા સાથે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે સ્વાદ અનુસાર મીઠું અને સાથે 2 ચમચી ગોળ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. 2 થી 3 મિનિટ માટે ચડવી લઈશું. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. તો તૈયાર છે દૂધી ચણા દાળનું શાક. એકવાર જરૂર ટ્રાય કરજો.